જય હિન્દ. જોઈએ આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 29/2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી. પ્રશ્ન 1. બીસીસીઆઈ એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો રવિ શાસ્ત્રીને. કોને? રવિ શાસ્ત્રીને. પ્રશ્ન બીજો. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24મી જાન્યુઆરીના દિવસે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીના દિવસે. આગળ જે પ્રશ્ન. તાજેતરમાં હોંગકોંગમાં યોજાયેલ એશિયન મેરેથોન ચેમ્પિયનશિપ 2024માં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો માનસીએ. કોણ જીત્યો છે? માનસી. આગળ પ્રશ્ન. આઈસીસી પુરસ્કાર 2023માં આઈસીસી પુરુષોની વન ડે ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? તો રોહિત શર્મા. કોને? રોહિત શર્મા. આગળ જે પ્રશ્ન. તીડનો સામનો કરવા માટે કયા દેશને ભારતે 40,000 લીટર મેલાથિઓનની સહાય કરી છે? તો અફઘાનિસ્તાન. કોને? અફઘાનિસ્તાન. આગળ. ભારતનું કયું રાજ્ય ફેબ્રુઆરી 2024માં ગૃહ જ્યોતિ યોજના શરૂ કરવા જઈ રહ્યું છે? તો તેલંગાણા. કયું? તેલંગાણા. આગળ પ્રશ્ન. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 જાન્યુઆરીના રોજ. ક્યારે? 24 જાન્યુઆરી. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 25મી જાન્યુઆરીના રોજ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.